સુરતમાં પ્રગતિ આઈટી પાર્ક પાસે પતિ પત્નીનો જાહેરમાં ઝઘડો. પતિએ પત્નીને 4 થી 5 તમાચા મારી દીધા. સમગ્ર મામલે પ્રવીણ ગોળકિયા સામે ફરિયાદ નોંધાયા. પોલીસે ધરપકડ કરી. ફરિયાદી હિરલ ગોળકિયાના લગ્ન 2010માં પ્રવીણ ગોળકિયા સાથે થયા હતા. લગ્ન જીવનમાં હિરલ અને પ્રવીણને 12 અને 16 વર્ષની 2 દીકરીઓ છે. 2019થી હિરલને પોતાના પતિ સાથે અણબનાવ થતાં તે પોતાની મોટી દીકરીને લઈને અલગ રહે છે. આ બાબતે પતિ પત્નીના બનાવના કેસમાં પણ ચાલી રહ્યો છે. 11 જુલાઈના રોજ હિરલબેન પોતાની દીકરીને સ્કૂલે મૂકીને ઘરે આવતા હતા. તે સમયે પ્રવીણ ગોળકિયા અને આરતી પરમારની કાર હિરલબેનની મોપેડ સામે આવી જઈ હતી. ત્યારે પ્રવીણ ગોળકિયાએ પોતાની પત્નીને "તું કેમ મારા રસ્તા પર આડી આવે છે?" તેવું કહીને માર માર્યો. પ્રવીણ ગોળકિયાએ 4 થી 5 તમાચા મહિલાને મારતા લોકો એકઠા થઈ ગયા અને મહિલાને બચાવી. સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પ્રવીણ ગોળકિયા અને આરતી પરમાર સામે ગુનો નોંધાયો હતો. પોલીસે સમગ્ર મામલે પ્રવીણ ગોળકિયાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.